આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના નાની રાસલી ગામે આવેલી આદર્શ નિવાસી કુમાર શાળામાં બાળકોને સૂવા માટે પલંગ તૂટેલી હાલતમાં છે। ગાદલા પણ ફાટી ગયેલા છે। સરકારે ત્રણ વર્ષથી આ ગાદલા નવા આપ્યા છે, ત્યારે અધિકારીઓ આ બાબતે કંઈ બોલવા જ તૈયાર નથી। આદિવાસી વિસ્તારમાં બાળકોને રહેવા અને જમવાની સુવિધાવાળી આદર્શ નિવાસી શાળા સરકાર દ્વારા ખોલવામાં આવી છે, ત્યારે તમામ સુવિધાઓ ને બાળકોને આદિજાતિ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે છે, પરંતુ અહીંયા કરોડો રૂપિયાની ગ્રાન્ટ શિક્ષણ પાછળ અને હોસ્ટેલ પાછળ ફાળવવામાં આવે છે, પરંતુ અહીંયા કોઈ જ પ્રકારની વ્યવસ્થા વ્યવસ્થિત નથી। અધિકારીઓ એક બેઠકનું આયોજન કરે, સારી સુવિધા જિલ્લા મથક ઉપર બેસતા અધિકારીઓનું આયોજન કરવાનું છે। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સુવિધાના નામે મીંડું છે। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામે આવેલી આદર્શ નિવાસી કુમાર છાત્રાલયમાં, જ્યાં આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત આશ્રમ શાળા આવેલી છે, જેમાં રહેવા જમવા માટે આદિવાસી બાળકો માટે સુવિધાઓ આપવાની થતી હોય છે। પરંતુ અમે ટૂંક સમય પહેલાં જ્યારે પૂર્વ વિરોધ પક્ષના નેતા ગુજરાત વિધાનસભા સુખરામભાઈ રાઠવા સાહેબ સાથે અમારી ટીમ દ્વારા તપાસ કરી, ત્યારે પણ જે બાળકોને રહેવાની જમવાની વ્યવસ્થા હતી એ એકદમ કથળેલી હાલતમાં હતી। એના પછી પણ ધ્યાન દોરતા આજે લગભગ એ વાતને પણ 2-3 મહિના થયા હોવા છતાં ત્યાંના જે તમે ગાદલા જુઓ એ બિલકુલ ફાટેલી હાલતમાં છે। ત્યાંના જે બાળકોને સૂવા માટેના પલંગ હોય એ પણ તૂટેલી હાલતમાં છે। 3 વર્ષથી ના તો નવા ગાદલા આપ્યા, નહીં ના નવા પલંગની વ્યવસ્થા કરી। સાથે સાથે બાળકોને જમવાની પણ એવી જે વ્યવસ્થા કરવાની હોય તેમાં પણ સદંતર અહીંનું જે વહીવટી તંત્ર છે એ નકામું ગયું છે। અત્યારે પણ તેના આદિજાતિ 250 જેટલા બાળકો જ્યાં રહેશે એમને ખરેખર શિયાળાનો સમય આવી રહ્યો છે, અને રહેવા માટે, સૂવા માટે, પાથરવા માટે જે રજાઈ, ઓશીકું કે પછી ગાદલા જોઈએ એ નવા જરૂરિયાત હોય, પરંતુ 3 વર્ષથી આ ગાદલા રજાઈ નવી આપેલ નથી, અને બાળકોની મુશ્કેલીઓ પોતે જણાવી રહ્યા છે, જે મુલાકાત દરમિયાન જણાઈ આવે છે। સાથે સાથે એમને જે શિફ્ટ કર્યા છે ત્યાં રહેવાની પણ એટલી બધી તકલીફ પડે છે, અને જે જર્જરિત હાલતમાં બાંધકામ કરવાના એના લીધે આ બાળકોને બીજે જ્યાં એ લોકો બને છે ત્યાં જ સૂવાનું પણ છે એવી વ્યવસ્થા કરી છે, અને ત્યાં પણ બાળકોને ખૂબ જ અગવડ પડી રહી છે। જે બાબતે અમે જિલ્લા વહીવટીતંત્ર અને આદિજાતિ વિભાગને કહેવા માંગીએ છીએ કે ટૂંક સમયમાં આ બાબતે તાત્કાલિક પગલાં લઈને આ જે જીવન જરૂરિયાતની અને રહેવા જમવાની જે વ્યવસ્થા, ઓઢવા પાથરવાની જે વ્યવસ્થા આદિજાતિ વિદ્યાર્થીઓ માટે કરવી જોઈએ એ તાત્કાલિક કરવામાં આવે। આદિજાતિની કરોડો રૂપિયાની ગ્રાન્ટો આ વિસ્તારમાં ફળવાય છે, તો એક બધી ગ્રાન્ટો ક્યાં વપરાય છે એ પણ એક સવાલ ઊભો થાય છે, કારણ કે વિદ્યાર્થીઓનો જ્યાં ભાવિ અંધકારમય બનતું હોય, એમને રહેવા માટે પણ તકલીફ પડતી હોય, તો આ જિલ્લાના વહીવટીતંત્ર અને આદિજાતિ વિભાગે સત્વરે આ બાબતે તાત્કાલિક પગલાં ભરે એવી અમારી માંગણી છે। અમારા પાવીજેતપુર તાલુકાના નાની રસલી ગામમાં જે આદર્શ નિવાસી શાળા આવેલી છે એમાં આદિવાસી બાળકો રહે છે, કારણ કે એ શાળામાં 240 જેટલા વિદ્યાર્થીઓ રહે છે। કારણ કે એમાં જો તપાસ કરતાં એ માલુમ પડે કે તૂટેલા પલંગ છે, ગાદલા ફાટેલા છે, તો એમાં એ બાળકોને આ શિયાળાની ઋતુ આવેલી છે, તો ઠંડીની પણ મોસમ છે, પરંતુ એમાં કુલર પણ ગરમ પાણી માટે નહીં। બાળકોને આ ઠંડીમાં સરકાર દ્વારા આ બાળકોને પૂરી સુવિધા પૂરી પાડવામાં આવે છે, પરંતુ કરોડો રૂપિયાની ગ્રાન્ટ જિલ્લામાંથી આવે છે, અને આ આદર્શ નિવાસી શાળા આખા જિલ્લામાં આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। પરંતુ સરકારશ્રીને મારી વિનંતી એવી છે કે આ જો અધિકારીઓને જો થોડાક ડામે તો આ શાળાઓના બાળકોને આ સુવિધા સારી મળે, અને આ તૂટેલા ગાદલા છે અને પલંગ તૂટેલા છે એને તાત્કાલિક નવા આપી અને એને સારી રીતે રહે એ માટે સરકારશ્રીને મારી વિનંતી છે। પરંતુ આ નાની રસાલી ગામે જે આદર્શ નિવાસ શાળા કુમાર શાળા છે એમાં જે કેમેરાવાળા મીડિયાવાળા રિયલી ચેક કરતા તમામ આ વિડીયો બહાર આવતા આ સરકારશ્રીને વિનંતી છે કે આ તાત્કાલિક આને અધિકારીઓને તાત્કાલિક સૂચના આપીને તાત્કાલિક આ સુવિધા પૂરી પાડે એવી મારી માંગ છે। છોટાઉદેપુર જિલ્લામાં આશરે 12 ઉપર આદર્શ નિવાસી શાળાઓ આવેલી છે, જેનું સંચાલન છોટાઉદેપુરથી કરવામાં આવે છે। છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, કવાંટ, નસવાડી, સંખેડા, બોડેલી, પાવીજેતપુર એમ કુલ 6 તાલુકા આવેલા છે, જેમાં વિવિધ આદર્શ નિવાસી શાળાઓ આવેલી છે, જેની અંદર
પાયજેતપુરના નાની રાસલી ગામ છે ત્યાં જે બાળકોના પાથરવા માટેના સૂવા માટેના ગાદલાઓ આવેલા છે તે બિલકુલ ફાટેલી હાલતમાં છે. છેલ્લા 3 વર્ષમાં આ ગાદલાઓ બદલવામાં આવેલા નથી અને બાળકો 240 જેટલા બાળકો ત્યાં રહી અને હોસ્ટેલની સુવિધા લઈને ત્યાં ભણીને રહીને જમવાની ને તમામ વ્યવસ્થા સરકાર કરે છે. ત્યારે એસી ચેમ્બરોમાં બેસીને અધિકારીઓ આ જે આદિવાસી બાળકો છે ત્યાં તેમનું ધ્યાન રાખતા નથી. ત્યાં શું સુવિધા છે શું સુવિધા નથી એની કોઈ સ્થળ ઉપર જઈને જાત તપાસ કરવામાં આવતી નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ જાત તપાસ કરતા નથી કે તે પણ કોઈ કમ્પ્લેન્ટ કરવા તૈયાર નથી. અધિકારીઓની વિરુદ્ધમાં જાણે મોડે કોઈ ટેપ પટ્ટી લગાડી દીધી હોય તે રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અધિકારીઓ સામે બોલવા તૈયાર નથી. બીજી વાત છે કે આ જે ગાદલા જે ફાટેલા છે અથવા જે સુવિધા નથી તેના માટે જે આદિવાસી બાળકો છે તેમને સરકાર તરફથી તો ગ્રાન્ટ આપવામાં આવે જ છે. એમને સારી સુવિધા મળે, ઉત્તમ ગુણવત્તાનું ભોજન મળે, એ સારી રીતે સૂઈ શકે તેના માટે જ સરકાર ગ્રાન્ટ ફાળવતી હોય છે. પણ આ જે ત્યાંના વહીવટી તંત્ર અને જે સરકારી અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, તે લોકોના અમાન્ય વહીવટ માટે આ છોકરાઓને આમને જે બીમાર પણ પડતા હોય છે એ લોકો ને એમને શારીરિક જે એમની ક્ષમતા છે તે પણ ઘટતી હોય છે અને ભણવામાં ને એમાં પણ એમની રુચિ લાગતી નથી. જો એમને સારી સુવિધા આપવામાં આવે તો એ છોટાઉદેપુર જિલ્લામાં જે ટકાવારી હાલમાં શિક્ષણ સ્તર નીચું જઈ રહ્યું છે, જો એમને પ્રાથમિક સુવિધાઓ તમામ આપવામાં આવશે તો આ બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી ને ઉચ્ચ અભ્યાસક્રમ મેળવી શકશે.